કોઈને ખબર હોય તો કહેજો વરસાદ કઈ આવે આવડે શોખ આપણી વાડીમાં વરસાવવું હોય હો અચ્છા સીતાફળીમાં જામફળી જેવો જ હાલ છે જોયું અવડા થઈને રોકાઈ ગયા છે આમાંય પાણીની તાણ આવી ગઈ પાણી ચાલુ કરી દીધું આપણે આમાં કાલ વાટી વાવ્યું અગિયારામ અને આગળ મકાઈ વાવી બાકી અહીંયા ભીંડા ગુવારતા આપણે એટલે વાવલે જતા બાકી જામફળી જોવા ફાલ બીજી રીતનો આવ્યો છે આમાં આ પાણીની તાણ આવી ને જરાક તવાઈને ખરી જાય હેઠા પડ્યા હા પાકી ગયા હા હું જામફળી મીઠી બહુ છે ગાકડી એક પાકલ જામફળ અહીંયા ઉપર જો પકડ્યા ખાતર દેખાય પાકલ જામફળ ગોતવું પડ્યા અને ખરી બહુ ગયા હું દવાઈ ઝાડવામાં તો લગભગ એકાદ હે માંડ એરી ઉપર હેવા જઈ અંબા હે માન જો હેઠું પડી આ જતું ને અહીંયા તો તવાઈ ગયા હા અવડા થઈને રોકાઈ ગયા હે આમાંય પાણીની તાણ આવી ગઈ પાણી એટલે ખૂબ્યું હે બાકી આપણે રોડવી નાખ્યું હે ખપલું લઈ ગયું સરખું સીધું થઈ જાય પાણી હરખું હાલે ને ચીપડા જો અહીંયા આટલો ક્યારે ચીપડાનો વાહો હલવાયું ટ્રેક્ટર હે શું કરવું ટ્રેક્ટર કાઢ એમાં હલવાનું કાઢ કર બાકી આંબલીમાં ફાળ આવ્યો છે બીજી રીતનો ખરેખર વરનો છે ને ખરી જાય ખબર કાતરા આવે કે ના આવે નક્કી નથી લાગતું ફાલ જોરદાર આવ્યું બાકી એમ જેવું ઘણા વર્ષ થઈ ગયા આમલી આમનું ઊભું થડ એક વાર કાતરા ખાધા નથી અમારે કાતરા આવે તો કાંઈ એ ભાઈ આમ આવતું હતા આનંદ કાંટા હે અહીંયા તાર ટ્રેક્ટર આમ હકાય વાડીમાં હકાય જાય વાડીમાં ખેડાઈ જાય હાલ વાડીમાં હા વાડીમાં હાલ લઈ લે બાકી વરસાદનું તો કાંઈ નક્કી નથી આવે કે ના આવે આપણે થોડુંક પલાળવું ચાલુ કરી દીધું હે થોડીક માંડવી પલાળી વાવી દીધી જે પલાળવાનું હાલે છે વરસાદ નથી આવતી લાઇટ નહીં કાંઈ ઠેકાણા નથી ઉગી ગઈ છે માંડવી નામી અહીંયા આપણે પલાળવાનું અહીંથી ચાલુ છે લાઈનના કટકાને પડ્યામાં વાંથી અહીંયા સુધી પૂગ્યા છે પલાળતા થોડુંક બાકી આમાં હેઠા સુધી એના પછીનો એક પાટલો પાછો બાકી છે પલાળવાનો એટલે વરસાદ વહેલો થઈ જાય તો સારું કહેવાય નકર આ માંડવીને ફૂક પડીએ વળી ઓલો પલાળી વળી વાવવું એટલે બધું ભેગું કરવું પડે બાકી જ્યાં અહીંયા ધાર આપણે અહીંયા હતી પડું
વેચાઈ ગયું ને ભાઈ અમુક કરી નાખ્યું છે. નકરી ધાર જોરદાર હતી. આમ ચોમાસું આવે ને એટલે લીલી છમ થઈ ગયા હતી. વ્યૂ સામે સારો આવતો અહીંયા ધારે. રોગા પંખા ભરે રાખે પણ શું કામ વરસાદ આવતું નથી. વરસાદ આવે તો આ બંધ થાય. બાકી પવન બહુ જોરદાર છે. આમ જોરદાર સારું હાલે. ઓલી ઉપરી નારિયેલી છે ને વડી નારિયેલી કમી ગઈ પવનના કારણે. નારિયેલ કંઈક પાકી ગયા છે એ ફેરીને એમતા પવન. કોઈને ખબર હોય તો કહેજો વરસાદ કઈ આવે. આવડે શોખ આપણી વાડીમાં વરસાવવું હોય. હો નારિયેલ છે ને આપણે ફેરી લીધા હે. બધા પાકલ જ છે. એકાદ વાં અહીંયા છે, વાં છે, એકાદું વાં ફરિયામાં, ને પાંદડું ફ્રીમાં આવ્યું ઉપર છે હજી. બાંબુડો પૂગતો નથી. પછી આપણા પવનના ખરી ગયું. વાં પડ્યું છે હજી એક. વાહ ભરાઈ ગયું ને. હજી પડ્યું જો વાહ ના આંબા આગળ. ઉપાડ હાલ. આમાં હરખું નાખ દે. એક વાં પડ્યું જો વાં પડ્યું. એ વાં પડ્યું વાં. ઉપાડ આ બાજુથી. એ બાજુથી ઉપાડ ઊંચું કર. હાલો જાય હવે. હાલજો આપણે ક્યાં છોડવાનું છે ને લઈ જવું ને. ઉપાડમાં દીકરો હાલો. કાંઈ વજન નથી. થોડોક જ 10 કિલા જેટલું. 10 કિલા નથી. ઉપાડ બે હાથ અહીંયા પકડ. એક અહીંયા પકડ. એક હાથ અહીંયા, એક હાથ અહીંયા. હાલો ઉપાડો હાલો. હવે આપણે આને છોલી નાખી. ચીપીઓ આપણે ખોડી રાખ્યો છે. નારિયેળ આપણે છોડી લીધું છે. હવે આપણે આનું પાણી કાઢીએ આમાંથી. ચોટી પેલા કાઢી નાખીએ. આખું ને પોચું હોય છે. બહુ પાણી ના નીકળું કે કળા બહુ થઈ ગઈ ને એટલે પાણી જરાક જ નીકળ્યું. હવે આપણે આને તોડી. ભલા એકદમ યસ. હવે કાઢીને ખાઈ બીજું હું. જો નારિયેળ ખાવું ભાઈ. રેવા દે. ચાકુ લઈ આવું. ચાકુ લઈ આવું ને. નારિયેળ આપણે છોડી લીધું. થઈ ગયું ખાલી. અને બાકી વાટકી જવું. આમાં ચા પીઓ ને
તો ભીડ આવ્યું પણ આ હે ને નારિયેળ ફાળો ને આખ બાજુ જ નહીં ખાવાનું. હાલો બપોરે કરી લઈ બાજરાનો રોટલો રોટલી મગનું શાક શાક અને ગુંદાનું આથણું. હાલો બપોરે કરી લઈ. હવે 12:30 વાગ્યા છે. ઢોર પાઈ લે. હવે આજ તો પવન બહુ છે હે લીધો ને તો સબસ્ક્રાઈબ કરતા જાજો. ને લગભગ આપણે વરદીથી આ વિડીયો નથી બનાવ્યા, હવે બનાવવા ચાલુ કર્યા પાછા. તો તમારો સપોર્ટ બનાવી રાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ચેનલ બનાવી છે ધ મોહન ઓફિશિયલ, તો એમાં આપણે વિડીયો બનાવી નાખી છે. તો ચક્કર મારી આવજો ઇન્સ્ટાગ્રામમાં અને ફોલો કરતા જાજો. મળીએ આપણે આગલા વિડીયોમાં.